મિત્રો સૌથી પહેલા તો બધાય સેમેસ્ટર 1 ના મિત્રોને ગુડ મોર્નિંગ. બરોબર છે. તો સારો એવો નજારો છે તમારે જોઈને મૂડને હેપી કરી નાખવાનું છે, ફ્રેશ થઈ જવાનું છે. હવે આપણે સેમ 1 ની અંદર જે આપણે તમારું રિઝલ્ટ જોવાના છે એનું તો કે કોલેજ લેવલનું મિડનું સબમિશન ઇન્ટરનલ માર્ક્સ જે કહેવાય જો લખેલું છે ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ઓનલાઈન મિડ એટલે એમ ઇન્ટરનલ વાઇવા એટલે એના વીએ ટૂંકમાં અને માર્ક્સ છે એન્ટ્રી ફોર વિન્ટર એક્ઝામિનેશન. જ્યારે આ સર્ક્યુલર પેલા આવ્યું મિત્રો ત્યારે મેં તમારા વિશે આના વિશે કીધેલું હતું. હવે આપણે એના માર્ક્સ છે એ જોવાના છે, બરાબર છે. અને કઈ રીતે જોશે એની પર ડિસ્કશન કરશે. તો કેના વિશે છે આ સૌથી પહેલા સર્ક્યુલર એ જોઈ લઈ. હું તમને 2 જ મિનિટમાં ગુજરાતીમાં સમજાવી દઈશ. તમારે આખે આખું કાંઈ વાંચવા નથી અને 2 જ મિનિટ 2 સ્ટેપનું કામ છે. તમે તમારા માર્ક્સ જોઈ શકશો અને જોવા પણ જરૂરી છે. જો તમે એમાં ફેલ હશો તો બેકલોગ પાકો. પછી ભલે તમે જીટીયુમાં પાસ હશો, બરાબર છે. તો ખાસ તકે બધા વિડીયો જોવાનો છે અને બધા દોસ્તોને શેર પણ કરવાનો છે. કાંઈ ન સમજાય તો હું રાઠોડ વિમલ એટલે કે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં યુટ્યુબ ચેનલમાં તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. બટ તમારા વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે, બરાબર છે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું હોય મીન્સ કે જે અભ્યાસ કરી રહ્યા છે ડિપ્લોમા એટલે શોર્ટમાં ડી સેમ 1 2 જો રેગ્યુલરમાં છે અથવા રિમિડિયલમાં છે. એ તો કોમન એક્ઝામ આપી એ અથવા બેકલોગ કેટી વાળા હોય અથવા મિડમાં કોઈને પેલા ફેલ કર્યા હોય એ મિત્રો. બીજા વિદ્યાર્થી કોણ હશે કે ડિપ્લોમા વોકેશન ડીવી સેમ 1 2 રેગ્યુલર રિમિડિયલ અથવા તો ડિપ્લોમા આર્કિટેક્ચર ડીએ 1 2 એટલે સેમેસ્ટર 1 અને 2 રેગ્યુલરમાં હોય કે રિમિડિયલમાં હોય. મીન્સ કે નવું એડમિશન લીધેલું હોય કે બેકલોગ કેટી વાળા હોય કોઈ પણ વિદ્યાર્થી હોય એને મિડના માર્ક્સ છે એ જોવાના છે. તો આપણે જોઈ ટેબલ 1 માં તમારી ડેટ આપેલ હતી મિત્રો એ પ્રમાણે ડ્યુરેશન ટુ વ્યૂ મિડ એન્ડ ઇન્ટરનલ માર્ક્સ ફોર સ્ટુડન્ટ 26 તારીખથી લઈ અને મિત્રો 28 તારીખ સુધીમાં ડિપ્લો વાળા વિદ્યાર્થી છે એ પોતાના માર્ક્સ જોઈ શકશે. કાંઈ જો ફેરફાર હશે તો 29 થી 30માં એના સર પાસે જઈને સુધારો કરવાનો રહેશે. બીએની વાત કરી તો એને 18 થી 19માં જોઈ શકશે માર્ક્સ અને 20 થી 21માં ફેરફાર કરી શકશે. ડિપ્લોમા વોકેશનની વાત કરીએ આપણે તો 7 16 થી લઈ અને ટૂંકમાં આ જે કોલમ છે ને મિત્રો એ તમારા સાહેબને માર્ક્સ એન્ટર કરવાના હોય છે, બરાબર છે. એટલે આમાં વધારે આપણે કંઈ પડવાનું છે નહીં. આપણે આમાં જોઈએ તો 17 તારીખ 1 જોઈ શકશે, 18 1 થી એનું કમ્પ્લીટ થઈ જશે. મીન્સ કે સુધારા માટેનું છે. તો આમાં તમારે આટલી તારીખ સુધીમાં તમે જોઈ શકશો અને કાંઈ ફેરફાર હોય તો તમે કરાવી શકશો. હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રો છે, બરાબર છે, ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે અથવા વોકેશનમાં છે અથવા આર્કિટેક્ચરમાં છે એને પોતાના મિડના ઇન્ટરનલ માર્ક્સ છે મિત્રો એમાં બી માર્ક્સ કહેવાય, બરાબર છે. એ જોઈ લેવાના છે. કઈ રીતે જોવા એના માટે પણ હું ડિસ્ક્રિપ્શનમાં હેઠળ લિંક આપી દઈશ. ઇન્ટરનલ માર્ક્સ કઈ રીતે ચેક કરવા મિત્રોની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ 2 સેકન્ડનું કામ છે. એની લિંક છે તમે જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે આપણે એમાં બી માર્ક્સ છે એ જીટીની મીન્સ કે ગૂગલની વેબસાઇટમાંથી કે કઈ રીતે જોવા. સાવ સહેલી અને સિમ્પલ મેથડ છે. એકવાર તમે જોઈ લેશો એટલે તમારે 3 વર્ષ પછી આના વિશે ટેન્શન નહીં. તમને ખાલી ખબર પડી જાય કે એમાં માર્ક આવી ગયા એટલે કઈ રીતે જોવા. તમે જેમ ઇન્સ્ટાગ્રામની રીલ અપલોડ કરો છો એનાથી પણ અડધું કામ છે, મીન્સ કે નાનું કામ છે. ઓકે, તો આ જ વાત કરીએ તો ડિપ્લોમાના 26 તારીખે માર્ક્સ આવી ગયા છે. એ 28 તારીખ સુધીમાં ડિપ્લોમાના વિદ્યાર્થી સેમ 1 2 રેગ્યુલર રિમિડિયલ બંને વિદ્યાર્થીને જોઈ લેવાના છે. સેમેસ્ટર 2 હશે 1 હશે રેગ્યુલર અથવા રિમિડિયલ, બરાબર છે. જો લખેલું જ છે. હજુ આમાં કંઈ પણ ન સમજાય તેના માટે હું નીચે જીટીયુની વોટ્સએપ ગ્રુપની લિંક છે આપી દઉં છું, પ્લસ ટેલિગ્રામ પ્લસ ઇન્સ્ટાગ્રામ. એમાં તમે જઈને મને પૂછી પણ શકો છો. કોઈને ના જોવા મળે મીન્સ ના આવડે તો મને મેસેજ કરજો. હું એનો રિઝલ્ટનો સ્ક્રીનશોટ પાડી અને એને મોકલી દઈશ, બરાબર છે. એટલે કંઈ ટેન્શન લેવા નથી. પણ હા એમાં બી માર્ક્સ છે એ તમારે જોવા જરૂરી છે. નકર તમે બેકલોગ કેટી આવશે. જો ફેલ હશો તો, પાસ હશો તો કાંઈ ટેન્શન નથી પણ જોવા જરૂરી છે. તો બધા અભ્યાસ કરી રહ્યા છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિપ્લોમા આર્કિટેક્ચર, ડિપ્લોમા વોકેશનલ એ બધા મિત્રો છે પોતાના માર્ક્સ જોઈ લે, બરાબર છે. બાકી આપણે આમાં બીજા વધુ કંઈ વાંચવાની જરૂર છે નહીં. ઓકે, તો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ માટે એક લાઈક કરી દો, એક સબસ્ક્રાઈબ કરી એક સારી એવી કોમેન્ટ કરી દો અને કેટલા કેટલા માર્ક્સ આવ્યા છે એ તમે પણ કોમેન્ટમાં કરી શકો છો. અને કઈ કોલેજમાંથી છો એ તમારે કોમેન્ટ કરવાની છે. એટલે મને ખબર પડે કે મારો વિડીયો છે ક્યાં કોલેજમાંથી કઈ લોકેશનથી મીન્સ કે ક્યાંથી જોવાય છે. મને પણ સપોર્ટ મળે. તો સૌથી પહેલા સેમ 1 2 માં અભ્યાસ કરતા બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દો વિડીયો, બરાબર છે. અને કોઈને ના આવડે જોતા તો ભાઈ છે બરાબર જોઈ દેશે, કાંઈ ટેન્શન લેવાનું નથી. ઓકે, હું લિંક હેઠળ આપી દઉં. જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ પણ થઈ જાય. કાંઈ બી પ્રશ્નો છે કાંઈ ડાઉટ કરી માટે અને બીજું ઘણા બધા ગ્રુપ છે તમે વાંચીને જોઈન્ટ થઈ જાય. ઓકે મિત્રો, બીજું આપણે સર્ક્યુલર જોઈ લઈએ. બરાબર, જો લાસ્ટ ડેટ છે તમારી ઇન્ટરનલ માર્ક્સ છે એમાં માર્ક્સ બરાબર એ જોવા માટે ને તો આ બધા વિદ્યાર્થી મિત્રો જોઈ લેવાના છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ઠીક છે, બાય, એન્જોય કરો અને સારા માર્ક્સ આવ્યા છે એવી આશા રાખું. ઓકે, તો ચેક કરી લો, બરાબર છે. નવી જીટીયુની હરેક અપડેટ છે
રિઝલ્ટ, એક્ઝામ ડેટ, ટાઈમ ટેબલ, આઈએમપી પ્રશ્નો, કાંઈ પણ નવો અપડેટ સિલેબસ છે સેમ 2 નો એ પણ વિડીયો મેં અપલોડ કરી દીધો છે. તો બધા વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લો. ઓકે મિત્રો, થેન્ક યુ. કાંઈ પણ ના સમજાય તો ઊંચા હોય ને તો પછી શું છે. ઓકે, ટેન્શન નહીં. બાય બાય, ટેક કેર.